નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ મેલડી માતાની ઉત્પત્તિ કથા છે। માતા મેલડીની ઘણી બધી લોકકથા પ્રચલિત છે। તેની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે, પરંતુ પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું। એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરિયાના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ રાક્ષસને મારવા માટે ગયા ત્યારે તે રાક્ષસ ઘણા શક્તિશાળી હતો। તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો। દોડતા દોડતા તે ભૂમિલોકના એક સાયલા ગામના તળાવમાં સંતાઈ ગયો। ત્યારે માં નવદુર્ગે તે તળાવમાં પાણી પીવા લાગ્યા। ત્યારે આ રાક્ષસ સરોવર પાસે મરી પડેલી ગાયને જોઈને તેમાં જઈને છુપાઈ ગયો। ત્યારે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરિયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી। એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની માટીની પૂતળી બનાવી। તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમાં દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યાઓ આપી। પછી તે અમરિયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળી નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। આ યુદ્ધ આ પૂતળી પોતાની શક્તિ દ્વારા દૈત્યને માર્યો। પછી માતાજીએ રાક્ષસને મારીને તેનું કાર્ય પૂર્ણ કર્યું। તે નવદુર્ગા પાસે પાછા ગયા ત્યારે બધી દેવીઓએ તેમની સાથે છલ કર્યું અને પોતાનામાં સમાવવાની ના પાડી, કારણ કે તે ગાયના શરીરમાં પ્રવેશવાને લીધે એ દેવી મેલી અને અપવિત્ર થઈ ચૂકી હતી। તેમને બધી દેવીઓને વિનંતી કરીને કહ્યું, એ મારું નામ તો આપો અને મારે આગળ શું કરવાનું છે। પરંતુ તે પછી બધી દેવીઓએ તેમને દગો આપ્યો અને કહ્યું કે હવે અમને તમારી જરૂર નથી। આથી નિરાશ થયેલી દેવીએ વિચાર્યું કે હવે શિવજી સિવાય કોઈ એમને ન્યાય નહીં કરે। તે દેવી શિવજી પાસે ગયા। ત્યાં જઈને બધી વાત શિવજીને કહી। શિવજીએ ગંગાજીને પ્રગટ કરીને તેમને માતાજીને પવિત્ર કર્યા। શિવજીએ કહ્યું કે તમે રાક્ષસ સાથેની લડાઈમાં એકલા લડત આપી હતી, તેથી આજથી તમારું નામ મેલડી હશે। મેં લડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રાખવામાં આવ્યું। આ મેલડી માતાજીના આજે ઘણા બધા પ્રસિદ્ધ નામ છે। ત્યારબાદ શિવજીએ વરદાન આપ્યું કે તમે જ્યાં રહેશો ત્યાં કોઈ પણ દેવી નજીક નહીં ઊભી રહી શકે। મેલડી માતાજીની સાધના ખૂબ જ શક્તિશાળી છે અને તેમની શક્તિ સામે જસુણી, અક્ષિણી, ડાકણ, શાકણ, ભૈરવ, વીર, અઘોરી, કલર, વેતાલ, સુડેલ, જીન જેવી કોઈ નકારાત્મક કે તાકાતવર શક્તિ ઊભી રહી શકતી નથી। પીર 64 જોગણી, 52 પીર સાત્વિક, રાજસિક, તામસિક, સ્મનાસિક શક્તિઓ તેમની પાસે રહેલી છે। માતાજીના પ્રભાવ આગળ કોઈ ટકી શકતું નથી। એમ કહેવાય છે કે જ્યારે મેલડી માતાજી ઉજ્જૈનથી કામરૂ દેશ જઈ રહ્યા હતા ત્યારે 5 પ્રકારના મહાકલાપી સ્મશાન વચ્ચે આવ્યા હતા, જ્યાં તેમને રોકવા ત્યાંની 1200 શક્તિશાળી બલા, સાંતળો અને તમામ ભૂતાવળ તેમને રોકવા આવ્યા હતા। પરંતુ શિવજીના વરદાન સ્વરૂપ ત્યાં કોઈ બી શક્તિઓ માતાજીને રોકી શકી નહીં। એવું કહેવામાં આવે છે કે તે સમયે મેલડી માતાજીએ તેમના હાથમાં રહેલી બોટલમાં એક તમામ જિન્નાત અને નકારાત્મક શક્તિઓને કેદ કરી હતી। મેલડી માતાજી ફક્ત શિવજીનું સાંભળે છે। કળિયુગમાં તેમને જેવી કોઈ શક્તિ નથી। મેલડી માતાજી ખૂબ જ દયાળુ છે।
જો તેમને કોઈ સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તે રંકને રાજા કરે છે અને એક ક્ષણમાં રાજાને રંક બનાવે છે. મેલડી માતાજીની સાધનામાં ચોક્કસ અનુશાસનમાં રહેવું પડે છે. તેની સાધના ખૂબ જ મુશ્કેલ નિયમો હોય છે. જો તમે તેમના કોઈ કાર્ય કરવા માટે સિદ્ધ કરો છો તો તેમને નિવેદ આપવાનું ભૂલી જાઓ છો. માતાજી કોઈને છોડતા નથી. જે ભી મેલડી માતાજીના ભક્ત છે તેમના પર કોઈ જાદુ, મંત્ર, તંત્ર, જાદુગરી, ટોટકા કે મેલી વિદ્યા અસર કરતી નથી. જે માતાજીની સાધના અને ભક્તિ વધુ સારું ફળ આપે છે, મેલડી માતાજી તમારા દરેક શબ્દો પર કામ કરે છે. જો માતાજીનું કોઈ ખરાબ ઉદ્દેશથી મેલડીનું આહવાન કરવામાં આવે તો તેઓ ક્રોધિત પણ થાય છે. મેલડી માતાજી પોતાના ભક્તોની આકરી કસોટી બી કરે છે. ગુજરાતમાં ચારેય બાજુ માતાજીના મંદિર આવેલા છે અને મેલડી માની પૂજા થાય છે. મેલડી માતાજીના અષ્ટ હાથ સૂર્યના તેજ જેવી તારી ક્રાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનવ સ્વરૂપ ભયાનક બિદામણું છે. તેમનું વાહન કાળો બોકડો છે. તેના પર માતાજી બિરાજમાન છે. મેલડી માતાજીના ચહેરા પર આંખોમાં પ્રેમ છે, કરુણા છે, હૃદયમાં પ્રેમ છે, બકરી પર સવાર છે. મેરડી માતાજી અષ્ટ હાથવાળા માતાજી. મેરડી માતાના પાસે આ શસ્ત્રો છે. હાથમાં બાટલી, છક્ર, તરવાર, ધનુષ બાણ, ખપ્પર, ગરવો અને ત્રિશૂલ શોભે છે. એક હાથમાં આશીર્વાદ આપતો હાથ ખાલી છે. માનું રૂપ નજરમાં તરત વસી જાય તેવું છે. મેરડી માતાજીના શસ્ત્રો, એકમાં બાટલી, બીજામાં કટોરો, ત્રીજા સ્થાને ત્રિશૂલ, ચોથામાં તરવાર, પાંચમાં ગંદા, છઠ્ઠામાં વર્તુળ, સાતમાં કમળ, આઠમાં માતાજીના આશીર્વાદ છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય મા મેલડી.